મોરબી ટોલનાકા જેવી જ અમદાવાદમાં ઘટના. ટોલ ટેક્સથી બચવા વાહન ચાલકોનો કિમિયો. ટોલ ટેક્સ પહેલા જ શોધી કાઢ્યો નવો રસ્તો. મોરબી ટોલનાકા કૌભાંડમાં નકલી ટોલનાકું ઊભું કરીને ટોલ ઉઘરાવવામાં આવતો હતો, પરંતુ અમદાવાદમાં તેનાથી વિપરીત કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ટોલનાકું તો છે પરંતુ નકલી ટોલનાકું નથી. તેમ છતાં વાહન ચાલકો ટોલ ટેક્સ ભર્યા વગર જ છટકી જાય છે. તેવામાં તમને સવાલ થતો હશે કે ટોલનાકું હોવા છતાં ટોલ ટેક્સ ભર્યા વગર કેવી રીતે વાહન ચાલક છટકી શકે? તો તે જાણવા માટે અમારી ટીમ દહેગામ સર્કલ અને નાના સિલોડા વચ્ચે આવેલા રાણાસન ટોલ પ્લાઝાથી થોડે દૂર આવેલા મુઠિયા ગામે પહોંચી ગઈ. તો જાણવા મળ્યું કે અહીંથી જ છે ભારે વાહન ચાલકોનો છૂપો રસ્તો. ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ન ભરવો પડે તે માટે કેટલાક વાહન ચાલકો દહેગામ તરફથી ટોલ પ્લાઝા પહેલા અન્ય રસ્તે મુઠિયા ગામમાં પ્રવેશી બહાર નીકળી રહ્યા છે અને તેમને રોકવાવાળું અહીં કોઈ જ નથી. આવી રીતે નાના ચિલોડાથી આવતા વાહન ચાલકો ટોલ પ્લાઝા પહેલા જ મુઠિયા ગામના રસ્તે ઘૂસી જાય છે અને દહેગામ સર્કલ પર નીકળી જાય છે. એટલું જ નહીં, નરોડા જીઆઈડીસીમાંથી પણ ભારે વાહન ચાલકો ટોલ ટેક્સ ન ભરવો પડે તે માટે મુઠિયા ગામમાંથી પસાર થઈને નીકળી જાય છે. અમારી ટીમે સ્થળ પર જઈને તપાસ કરી તો આ વાત સાચી સાબિત થઈ. મોટા વાહનો મુઠિયા ગામના રસ્તેથી પસાર થતા જોવા મળ્યા. સ્થાનિકોએ પણ આ વાતને સાચી ગણાવી અને પોતાની પરેશાની જણાવી. એ વાહનો વાળાનો સવાલ છે ને, અમારો સવાલ નહીં. અમારો તો આ ગામનો રસ્તો, આ જાહેર રસ્તો નહીં. અમે ગામમાં 2 વર્ષે રસ્તો કરાવીએ અને આ સાધનો, મોટા હેવી સાધનો 20-20 ટન 22 ટન ગાડીઓ આવા કંપનીની ટ્રકો આવ્યા એટલે અમારો રોડ તૂટી જાય, કોર્પોરેશન કરતું નથી રોડ. કેમ અંદર કેમ આવે છે બાર મેન રોડ હિસાબે એમને આમ જાય તો ટોલ ટેક્સ ભરવું પડે, આમ જાય તો થોડું 5 કિલોમીટર ફરવું પડે. એમને એન્ટ્રી નાના ચિલોડા ચોકડીથી અંદર છે, બરાબર, અને અહીંથી નો એન્ટ્રી છે દિવસના તો, બરાબર. તો એ લોકો આમ ફરીને જવું ના પડે, આમ ચક્કર ના મારવું પડે એટલે ડાયરેક્ટ જાય છે. અમારા ગામના ભાગોના રસ્તા, ગામના રસ્તાનો ઉપયોગ કરે. મુઠિયા ગામમાંથી ભારે વાહનો બેફામ રીતે નીકળી રહ્યા છે, જેને કારણે ગ્રામજનોને અને બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકોના મતે અહીં અકસ્માતનો ભય વધતો જઈ રહ્યો છે અને આ અંગે સ્થાનિકોએ વારંવાર તંત્રને અને સત્તાધીશોને રજૂઆત પણ કરી છે, છતાં કોઈ કાર્યવાહી નથી થતી. એટલું જ નહીં, આસપાસના વિસ્તારોમાં ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે, તેવામાં રેતી, કાંકરી ભરેલા ડમ્પરો પણ બેફામ રીતે દોડે છે. અહીં ગ્રામજનોની સમસ્યા વર્ણવવી જરૂર નથી, કારણ કે તે નજારો સામે દેખાય છે. પરંતુ કેટલાક વાહન ચાલકોને અમે રોકાવીને પૂછ્યું તો સાંભળો તેમના જવાબો શું હતા. કણભાથી નરોડા જીઆઈડીસી. તો પછી મેન રસ્તા ઉપરથી કેમ નહીં, અંદરના રસ્તાથી કેમ જાવ? 12 વાળા પોઈન્ટ વધારે મળે અને ટોલ ટેક્સ બી આવે, એના કારણથી અંદરના રસ્તા ઉપર. એટલે તમારે પૈસા ત્યાં આપવા પડે? હા, પૈસા આપવા પડે છે. એટલે કોને કોને આપવા પડે છે? ટોલ ટેક્સ ઉપર આપવા પડે, પોલીસવાળાને આપવા પડે. હા, જીઆઈડીસીમાંથી તે બરફ લઈને જશે બસ. તો કેમ અંદરના રસ્તેથી? એ તો સબ ગાડી જાય है, रोड चालू है तो ये શું તકલીફ પડે? बाहर कई तकलीफ नहीं पड़ती. ટોલ ટેક્સ ભરવો પડે? टोल टैक्स तो भरी जाए पर ये रोड चालू है, आ रोडे जाइए, તો બહાર તો જઈ શકો છો ને તમે? બહાર જઈએ. હા, તો બહાર કેમ નથી જતા? આ જાય થાય નીકળી જઈએ. અરે છોકરાઓ રમતા હોય, સ્કૂલો હોય, મોટા વાહન નીકળતા હોય, એના માટે બંદોબસ્ત જોઈએ, બમ્પ જોઈએ અમારે. કાલે કોઈ મરી જાય તો જવાબદારી કોણ? મોટા વાહનો કેમ નીકળે છે? નીકળી આ ટોલ ટેક્સ બતાવવા માટે. તો કેટલા ટાઈમથી આવું? અરે વર્ષોથી, આજથી વર્ષોથી ચાલે છે. એસપી રિંગ રોડ પર ભારે વાહન ચાલકોએ 120 અને 190 રૂપિયા ટોલ ટેક્સ ભરવો પડે છે. તેવામાં સ્થાનિક કન્સ્ટ્રક્શન સાઇટ પર ચાલતા વાહન ચાલકોને વારંવાર રિંગ રોડ પરથી પસાર થવું પડે છે અને વારંવાર ટોલ ટેક્સ પણ આપવો પડે છે. પરંતુ આ ટોલ ટેક્સ ન આપવો પડે તે માટે તેમણે મુઠિયા ગામના રસ્તાને પસંદ કર્યું છે. જો કે બેફામ દોડતા વાહનો અંગે સ્થાનિકોએ અમદાવાદ મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગને જાણ પણ કરી છે. છતાં જ્યારે અમારી ટીમે અમદાવાદના પૂર્વના ટ્રાફિક ડીસીપી સફીન હસન સાથે વાતચીત કરી તો સાહેબ અજાણ હોવાનું સામે આવ્યું અને કોઈ પણ ફરિયાદ ન મળ્યાનો પણ દાવો કરી રહ્યા છે. ચોક્કસથી આ પ્રકારનો પ્રશ્ન આજે પહેલીવાર પોલીસ સ્ટેશન અને મારા ધ્યાને મૂકવામાં આવ્યો છે. એ બાબતે સ્થાનિક પીઆઈને જે છે સૂચના પણ આપવામાં આવી છે અને
મુઠિયા ગામની અંદરના જે આંતરિક રસ્તાઓ છે ત્યાં આગળ પોલીસનું ડિપ્લોયમેન્ટ કરીને જે પણ વાહન ચાલકો આ પ્રકારે ટોલ ટેક્સને અવોઇડ કરવા માટે લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે એમના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવામાં આવશે, જાહેરનામા ભંગના કેસીસ કરવામાં આવશે અને નો એન્ટ્રીની જે ફાઇન છે એ પણ એમની પાસે વસૂલવામાં આવશે. સાહેબ, ઘણા સમયથી આ ચાલી રહ્યું છે, તો પહેલાં અગાઉ કોઈ ફરિયાદ કે રજૂઆત નથી કોઈ? આ બાબતની કોઈ ફરિયાદ ટ્રાફિક પોલીસને મળેલ નથી, પણ આજે આપના માધ્યમથી અમને જાણવા મળ્યું છે એટલે તાત્કાલિક પીઆઈને સૂચના આપી છે અને આમાં કાયદેસરની કાર્યવાહી જે છે કરવામાં આવશે. અહીં મુદ્દો ટોલ ટેક્સથી છટકબારીનો તો છે જ, પરંતુ સાથે સાથે મુઠિયા ગામના લોકોની સુરક્ષાનો પણ છે. એક તરફ ટોલ ટેક્સ ન ભરી વાહન ચાલકો સરકારની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે, તો બીજી તરફ લોડિંગ ભરેલા વાહનો રોજ ગામના રસ્તો પસાર કરી રહ્યા છે. તેવામાં આવા વાહન ચાલકોને કોણ રોકશે અને ક્યારે અમદાવાદ ટ્રાફિક વિભાગ જાગશે, તે સૌથી મોટા સવાલ છે. ત્યારે જોવાનું એ રહેશે કે વીટીવી ન્યૂઝના રિપોર્ટ બાદ ક્યારે ઊંઘતું ટ્રાફિક વિભાગ જાગે છે અને ક્યારે બેફામ રીતે મુઠિયા ગામમાંથી દોડતા ભારે વાહનોના ચાલકો સામે કાર્યવાહી કરે છે. દર્શલ રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.